સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં। આજે આપણે બનાવીશું દાણેદાર માવાના પેંડા। તો આ પેંડાને આપણે થાબડીના પેંડા તરીકે પણ ઓળખીએ છીએ। તો માત્ર 2 થી 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સથી બનતા આ પેંડા ખૂબ જ સરસ બને છે। તો દૂધ અને ખાંડથી જ આ પેંડા બનતા હોય છે। તો દુકાન કરતાં ચોખ્ખા અને હેલ્ધી પેંડા આજે આપણે આસાનીથી ઘરે બનાવવાના છીએ। તો પેંડા બનાવવા માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળું વાસણ લીધું છે અને આપણે તેમાં દૂધને ગાળી લઈશું। દૂધ મેં અહીંયા 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે અને દૂધને ગરમ કરવા માટે ગેસ પર મૂકી દેવાનું છે। દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ કરી લઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને દૂધમાં આપણે 1 થી 1.5 ચમચી દહીં એડ કરી દઈશું। આ રીતે ચલાવતા રહીશું। દૂધમાં દહીં એડ કરતાની સાથે જ આપણા દૂધમાં કણી પાડવા માંડશે। તો અહીંયા આપણા દૂધમાં કણી પડતી નથી। તો આપણે જે દહીં વધાર્યું છે તે દહીંને આપણે આમાં એડ કરી લઈશું અને દૂધને ચલાવતા રહીશું। જો દહીં મોળું હોય અને દૂધ ના ફાટે તો આપણે લીંબુનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। જનરલી અહીંયા દૂધને ફાડવા માટે ફટકડીનો ઉપયોગ થતો હોય છે, પણ આ રીતે દહીંથી પણ ખૂબ સરસ થાબડી તૈયાર થઈ જાય છે। તો મેં અહીંયા દહીંનો ઉપયોગ કર્યો છે। તો તમે જોઈ શકો છો કે દૂધમાં કણી પાડવા માંડી છે। તો હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર દૂધને આપણે થવા દઈશું। જો તમારે ઉતાવળ હોય તો તમે ગેસની ફાસ્ટ ફ્લેમ પર પણ દૂધને બાળી શકો છો। તો ધીમા ગેસે દૂધને ઉકળવા દેવાનું અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું। તો આપણું આ દૂધ અડધું થવા આવ્યું છે। ગેસની સ્લો ફ્લેમ પર દૂધને થવા દઈશું અને પેંડા બનાવવા માટે ખાંડની ચાસણી તૈયાર કરી લઈશું। તો તમે ખાંડની ચાસણી આ રીતે બનાવશો તો તમારે કોઈ જ આર્ટિફિશિયલ કલરની પણ જરૂર નહીં પડે અને પેંડાનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે। તો મેં અહીંયા 1 લીટર દૂધ લીધું છે તો 80 ગ્રામ સાકર લીધી છે। જો તમે ખાંડમાં બનાવતા હોય તો તમારે 70 ગ્રામ ખાંડ લેવાની છે। તો અહીં સાકરને આ રીતે આપણે એક હેવી બોટમવાળા પેનમાં લઈ લેવાની છે અને ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને મેલ્ટ થવા દેવાની છે। મતલબ કે આપણે તેમાં કોઈ જ પાણી ઉમેરવાનું નથી। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી સાકર એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે। તો અહીંયા આપણી આ સાકર વધારે બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ રીતે હલકો બ્રાઉન કલર થાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું અને ખાંડની ચાસણીને આપણે પેંડાનું જે મિશ્રણ તૈયાર કર્યું છે તેમાં આ રીતે થોડું થોડું ઉમેરતું જવાનું અને મિક્સ કરી લેવાનું છે। તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ ચાસણી મિક્સ થઈ ગઈ છે। તો આ રીતે હાઈ ફ્લેમ પર 10 મિનિટ માટે આપણે તેને ચલાવતું રહેવાનું છે। તો તમારું આ મિશ્રણ સરસ ઘાટું થઈ જશે। તો 5 થી 7 મિનિટનો સમય લાગ્યો છે અને મિશ્રણ ઘણું જ ઘટ થઈ ગયું છે। તો પાણી જે હતું તે પણ બળી ગયું છે અને મિશ્રણનો કલર પણ સરસ આવી ગયો છે। તો હજુ આપણે તેને 5 થી 7 મિનિટ માટે કૂક થવા દેવાનું છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મિશ્રણમાંથી ઘી પણ છૂટું પડવા માંડ્યું છે, મતલબ કે બધું જ પાણી બળી ગયું છે। તો હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરી દઈશું। એલચી એડ કરવાથી મીઠાઈનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે। તો આ રીતે આપણે એલચી પાવડર એડ કરી અને બરાબર મિક્સ કરી લેવાનો છે। તો આપણે હવે 1 થી 2 મિનિટ માટે તેને કૂક કરી લઈશું। તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ કડક માવો તૈયાર થઈ ગયો છે અને આપણી થાબડી પણ સરસ દેખાય છે। તો આપણે તેને હાથથી ટચ કરી શકીએ એટલું ઠંડુ થવા દઈશું। તો અહીંયા હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે આપણે તેને ભેગું કર્યું તો આ રીતે એકદમ સરસ કડક પણ થઈ ગયું છે। તો હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું। જો વધારે ઠંડુ થઈ જશે તો પેંડા વળશે નહીં। તો થોડું હલકું ગરમ હોય ત્યારે જ આપણે તેમાંથી આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ અને બંને હથેળીની મદદથી પેંડા બનાવી લેવાના છે। તો જેમ લાડુ બનાવીએ તેમ આ રીતે ગોળ શેપ બનાવી લેવાનો અને હાથેથી થોડું પ્રેસ કરી પેંડાનો શેપ આપી દેવાનો। તો આ રીતે આપણે આપણા બધા જ પેંડાને વાળી લઈશું। તો
તો તમે જોઈ શકો છો કે બધા જ પેંડા બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને બદામની કતરણથી ગાર્નિશ કરી લઈશું. તો આ રક્ષાબંધન પર સ્વીટ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે થાબડી કેવી બની. તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને હાઈપ પોઈન્ટ આપજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.